जय श्री कृष्ण। जय जलाराम। हूँ उषा प्रजापति उषास किचन में आपनु स्वागत है। आज आपने बनावशुं दाबेली। बटेटा बाफी लेशुं। 6 बटेटा लीधा है मीडियम साइजना। छाल काढीने धोई लीधा है। 2 भाग कर लेशुं, जल्दी बफाई जाए। पानी नाखशुं। मीठું નાખશું। ચૂલો પ્રગટાવશું। હવે 3 સીટી કરશું। બટેટા બફાય છે તો આપણે ખજૂરની ચટણી કરી લેશું। બટેટા બફાઈ ગયા છે ને આવી રીતે આમ છૂંદો કરી લીધો છે। હવે મસાલો વઘારી લેશું। ચૂલો પ્રગટાવશું। તેલ મૂકશું। ચાર ચમચી જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે। જીરું નાખશું। 1 ચમચી જીરું, હિંગ, હળદર નાખશું। હવે બટેકાનો છૂંદો નાખી દઈશું। मिक्स कर लेशुं। तीखું મરચું નાખશું। 1.5 ચમચી तीखું મરચું નાખ્યું છે। દાબેલી મસાલો નાખશું। 2 ચમચી દાબેલી મસાલો નાખ્યો છે। થોડુંક મીઠું નાખશું। મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું। મિક્સ કરી લેશું બધું। અડધું લીંબુ નાખશું। થોડીક ખાંડ નાખશું। લીંબુ નાખ્યું છે એટલે ખાટા મીઠો સ્વાદ આવે। દાણા ભાજી નાખી દઈશું।
મસાલો આપણો તૈયાર છે. હવે દાબેલી ભરી લેશું. લસણવાળી ચટણી કરી છે, કાઢી લેશું આપણે. થોડું પાણી નાખીને ઢીલી કરી લેશું. પાઉં લીધા છે, પાઉંમાં હવે વચ્ચે આવી રીતે કટ કરી લેશું. મસાલો સરસ ભરાય આપણે. બ્રેડ ભરી લેશું. પાઉંમાં મસાલો ભરી લેશું. મીઠી ચટણી, તીખી ચટણી, મસાલો, મસાલાવાળા સિંગ, ડુંગળી ઝીણી સુધારેલી, સેવ. એમ દાબી દેશું. થોડુંક સેવ લગાડી લઈશું. તીખું તમે જે પ્રમાણે ખાતા હો પ્રમાણે ચટણી નાખવાની. આ રીતે બધી દાબેલી ભરી લેશું આપણે. હવે પાઉં બધા ભરાઈ ગયા છે. હવે એને શેકી લેશું. ચૂલો પ્રગટાવશું. નોનસ્ટિક પેન લીધું છે, એમાં શેકશું આપણે. ગરમ થવા દેશું. શેકવા માટે ઘી લીધું છે અને થોડું ઓગાળી લેશું. ઘી આપણું પીગળી ગયું છે, ઉતાર લેશું. બે સાઈડ ઘી લગાડી લેશું, શેકી લેશું. હું ઘીથી શેકું છું, તમારે તેલ કે બટરથી શેકવું હોય તો શેકી શકો છો. બીજી સાઈડ પલટાવી દેશું. શેકાઈ ગયા છે, કાઢી લેશું. હવે આ રીતે બધા પાવ આપણે શેકી લેશું.
દાબેલી આપણી શેકાઈ ગઈ છે. હવે સર્વ કરશું. મીઠી ચટણી લેશું. તીખી ચટણી. તૈયાર છે આપની દાબેલી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જલારામ.